અમદાવાદ શહેરના નાગરિકોને આગામી મહિને મળી શકે છે નવો ફ્લાયઓવર બ્રિજ। વાડજ જંકશનના બ્રિજની કામગીરી અંતિમ તબક્કામાં છે। 7 વર્ષ અગાઉ થયેલ આયોજન બાદ વર્ષ 2022માં બ્રિજ માટે અપાયો હતો વર્ક ઓર્ડર। વાડજ, રાણીપ અને અખબારનગર તેમજ ગાંધી આશ્રમ આસપાસના વિસ્તારના લોકોને રાહત મળશે। 106 કરોડના ખર્ચ સાથે 735 મીટર લંબાઈના આ બ્રિજ ઉપર વરસાદના વિરામ વચ્ચે ડામરનું છેલ્લું લેયર લગાવવાની કરાશે કામગીરી। ડામરના અંતિમ પડ બાદ હેવી લોડર ટેસ્ટિંગ હાથ ધરાશે। 6 થી 7 જેટલા માટી ભરેલા ટ્રક બ્રિજની મજબૂતાઈ તપાસવા બ્રિજ ઉપર મૂકી રખાશે। એએમસીના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે વાડજ ફ્લાયઓવર બ્રિજ। વાડજનો બ્રિજ જે છે એની મહત્તમ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। વચ્ચેનો જે સ્પાન હમણાં લગાડ્યો છે એની અંદર લોડની પ્રક્રિયા, એનો જે લોડ ટેસ્ટ છે એની પ્રક્રિયા બાકી છે। આવનારા 10 દિવસમાં એ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે। અને અત્યારે હાલ વરસાદની સિઝન હોય એમાં જે ઉપર ડામરનું લેયર કરવામાં આવતું હોય છે એ પ્રક્રિયા બાકી છે। ઉઘાડ નીકળશે એટલે ડામરનો રોડ જે છે એ બનાવવામાં પણ આવશે। એમ ટૂંક સમયમાં જ હું માનું છું કે જો વરસાદ ન હોય ને ઉઘાડ નીકળે તો ખૂબ નજીકના દિવસોમાં આ બ્રિજ જે છે એ અમદાવાદની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે।